નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માનવ શરીરના ખૂબ અગત્યના ટોપિક મનુષ્યના પાચન તંત્ર વિશે ભણીએ. તો ચાલો આપણે બધા સાથે મળીને આના વિશે આગળ ચર્ચા કરીએ. તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં વિવાન સ્ટડી સ્ટ્રીમ. મનુષ્યનું પાચન તંત્ર. પરિચય. મનુષ્ય ખોરાક લે છે અને ખોરાકમાંથી પોષક તત્વો મેળવી અને શરીરને ઉર્જા મળે છે. આ સંપૂર્ણ પ્રક્રિયાને ડાયજેશન એટલે કે પાચન કહે છે. પાચન તંત્રમાં ખોરાકને નાના અણુઓમાં તોડી અને શરીર માટે ઉપયોગી બનાવવામાં આવે છે. હવે એના મુખ્ય અંગોમાં સૌથી પહેલું મોઢું આવે છે. ખોરાક દાંત વડે ચવાય અને નાનું થાય છે. લાળ ગ્રંથિ વડે એમાં લાળ છૂટે છે, જેમાં અમાયલેઝ નામનો એન્ઝાઇમ હોય છે. તે સ્ટાર્ચને સુગરમાં બદલવાની શરૂઆત કરે છે. આમ મોઢાની અંદર સૌપ્રથમ ખોરાકનું પાચન થવાનું શરૂ થાય છે. ત્યારબાદ આવે છે અન્નનળી. અન્નનળી મોઢેથી જે ખોરાક અન્નનળીમાં જાય છે, અહીં પેરિસ્ટાલ્ટિક ગતિ વડે ખોરાક પેટ સુધી ધકેલવામાં આવે છે. ત્યાંથી ખોરાક પહોંચે છે જઠરમાં. જઠરમાં રહેલ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડમાં જે જીવાણુ છે તે મરે છે અને ખોરાક નરમ બનાવે છે. પેપ્સિન એન્ઝાઇમ પ્રોટીનને નાના અણુઓમાં તોડે છે અને ખોરાકને અર્ધદ્રવ્ય સ્વરૂપે બનાવે છે, એટલે હળવો પાચિત થાય એવો ખોરાક બને છે. ત્યારબાદ ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે. અહીંથી પાચનનો મુખ્ય ભાગ શરૂ થાય છે. એમાં સૌપ્રથમ યકૃત એટલે કે લીવર પિત્તરસ છોડે છે અને ચરબી પચાવવામાં મદદ કરે છે. ત્યારબાદ સ્વાદુપિંડ આવે છે, જે પેનક્રિયાઝ રસ છોડે છે અને કાર્બોહાઈડ્રેટ પ્રોટીન ચરબી તોડી નાખે છે. આંતરડાના રસ વડે ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ જાય છે અને પાચન પામેલા પોષક તત્વો લોહીમાં શોષાઈ જાય છે. ત્યારબાદ ખોરાક મોટા આંતરડામાં આવે છે. બાકી રહેલા ખોરાકમાંથી પાણી અને ક્ષાર શોષાઈ જાય છે. પછી બાકીની અશુદ્ધ વસ્તુ શરીરના મળદ્વાર દ્વારા બહાર નીકળી જાય છે અને આમ મુખથી પ્રવેશેલો ખોરાક મળદ્વાર દ્વારા બહાર નીકળે છે. પાચન તંત્રના ટૂંકમાં હવે સમજીએ તો તેના મુખ્ય ભાગ છે મુખ, ત્યાંથી અન્નનળી, પછી જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વાર. આટલા જ એના મુખ્ય ભાગ પાચન તંત્રના છે. હવે આજના ટોપિકના મહત્વના મુદ્દા વિશે ચર્ચા કરીએ. પહેલું, પાચન એટલે ખોરાકને નાના અણુઓમાં તોડી અને ઉપયોગી બનાવવાની પ્રક્રિયા. બીજું, મોઢામાં રહેલ લાળ એ સ્ટાર્ચનું પાચન કરે છે. ત્રીજું, જઠરમાં રહેલ એસિડ અને પેપ્સિન એ પ્રોટીનનું પાચન કરે છે. ચોથું, યકૃત અને સ્વાદુપિંડના રસ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી અને બધું પચાવે છે. સૂક્ષ્મ આંતરડામાં પોષક તત્વો લોહીમાં શોષાઈ જાય છે. આ સાથે જ આપણો અગત્યનો ટોપિક મનુષ્યનું પાચન તંત્ર અહીં પૂરું થયું છે. આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.